વડોદરા ખાતે વિદ્યાર્થીના માર્ગદર્શન માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા ખાતે આનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટેનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા ખાતે ફાયર વિભાગ દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે। ફાયર વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટેનું આયોજન કરવામાં આવ્યું। આગ લાગે ત્યારે શું કરવું તેના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું। જુનિયર અને સિનિયર કેજીના બાળકોને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું। બાળકો છે ને આજે સેના માટે તમે અહીંયા લાવ્યા છો? અમે શેવિયટ કિડ્સ હરણીથી આવ્યા છે અને અમે આજે અહીંયા એટલા માટે આવ્યો છે કે એ લોકોને ખબર પડે કે કોઈ દિવસ કશે ફાયર લાગે તો એ લોકોને મિનિમમ શું કરવાનું છે, પોતાને કેવી રીતે બચાવવાનું છે અને ફાયરથી કેવી રીતે દૂર રહેવાનું છે। અને છોકરાઓને આમ પણ ફાયર ફાઇટર્સને બહુ ફેસિનેશન હોય છે, તો એ જોવામાં ફાયર ટ્રક્સ કેવા હોય છે, રિયલ એ લોકોએ જે ડેમોન્સ્ટ્રેશન કર્યું એનાથી એ લોકોને ખબર પડી। પ્લસ ધ રોબોટિક વાળું એ લોકોને આમ જોવા હોપફુલી કોઈ દિવસ જોવા ના પડે, તો એ જોવા માટે ને એ લોકોની બેઝિક ફાયર ડ્રિલ માટે અમે લોકો અહીંયા લઈ આવ્યા હતા। क्या सीखा आपने? फायर ट्रक। अच्छा, और उस आपको फायर विभाग ने क्या सिखाया है? फायर से हमको दूर रहना है। अच्छा, और एम्बुलेंस आए तो कैसे रास्ता देना है उसको वो भी सिखाया? आपने क्या सीखा तो? फायर आया ना घर पे तो हमको बाहर निकल जाना है। फायर ट्रक। सुनो सुनो सुनो, आप फायर ट्रक हाँ, और आपने क्या सीखा? कैसे फायर आउट करते हैं। ठीक है, और एम्बुलेंस आए तो कैसे रास्ता देना वो सीखा आपने ने? आपको जिंदगी में ये काम आएगा आगे जाके? हाँ। क्या काम आएगा? फायर फायर आता है तो हमको घर के बाहर चला जाना है। प्रधानमंत्री आत्मनिर्भરની વાત કરે છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાનું ફાયર વિભાગ આત્મનિર્ભરતા તરફ એક કદમ આગળ વધી રહ્યું છે। આપ જોઈ શકો છો વડોદરા મહાનગરપાલિકાનું આ પાણી ગેટ અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓનું સ્થળ નાના બાળકોને કેવી રીતના ઓલવી શકાય, આગ લાગે ત્યારે શું કરવું તેનું આત્મનિર્ભરતા એટલે એનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। આપણી સાથે સ્ટેશન ઓફિસર અમિત ચૌધરી છે, આપણે એમને પૂછીશું શું કહો છો પ્રધાનમંત્રીની આત્મનિર્ભરતાની વાત અને નાના ભૂલકાઓને આત્મનિર્ભર આગ લાગે ત્યારે કેવી કામગીરી કરવી જોઈએ એનું શિક્ષણ આપી રહ્યા છો? બિલકુલ, આગામી સમયમાં દિવાળી જેવા તહેવાર આવે છે અને એવામાં ફટાકડા કેવી રીતે ફોડવા બાળકોને વિશેષ આ બાબતથી તાલીમ આપવામાં આવી રહી છે। ખાસ જે ધુમાડાથી કેવી રીતે બચવું એ બાબતથી બાળકોને તાલીમ આપવામાં આવી રહી છે અને સાથે સાથે જે ટીચરો જે આવ્યા છે એમને પણ આ ફાયરના જે સંસાધનો ઉપકરણો છે કે એને કેવી રીતે ઓપરેટ કરવું એ બાબતથી અમે અહીંયા ટ્રેનિંગ આપી રહ્યા છે। જે રીતે આત્મનિર્ભર બાળકોને આત્મનિર્ભર બનાવી રહ્યા છે, જે ઇનકેસ કોઈ આગ અકસ્માત જેવા થાય તો બાળકોએ પણ આ ઉંમરે જે બાળકોની જે ઉંમર છે એમ ઉંમરમાં પણ એ શું બચાવ કામગીરી કરી શકે, કેવી રીતે વડીલોનો પેરેન્ટ્સને પણ ધ્યાન દોરી શકે, રોડ રસ્તા ઉપર એમ્બ્યુલન્સ ફાયરના વાહનો જતા હોય તો બાળકો પણ એમાં શું ઉપયોગી આપણને કરી શકાય એ બાબતે વિશેષપૂર્ણ તાલીમ જે છે બાળકોને આપવામાં આવી રહી છે। આ જે બાળકો છે આપના ભવિષ્ય છે, દેશનું ભવિષ્ય છે। આજે આ બાળકો જે નાની નાની બાબતો જે એમની એજ પ્રમાણે શીખી શકે એ ઊંડાણપૂર્વકની તાલીમ અમે અત્યારે આપી છે। શિક્ષકોને પણ તાલીમ આપી છે, સાથે સાથે એમના એજના જે આગ ઓલવી શકે એવા સંસાધનો ઉપયોગ કરીને એમને આ પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન પણ અમે કરાવી રહ્યા છીએ। એટલે કહી શકાય કે જે રીતના ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાય તો એમ્બ્યુલન્સ માટે માર્ગ મોકળો કેવી રીતના કરો, કે મોલમાં કે ક્લાસીસમાં કે અન્ય જગ્યાએ આગ લાગે તો શું કરી શકાય એની તાલીમ અત્યારે વડોદરા મહાનગરપાલિકાનું ફાયર વિભાગ આપી રહ્યું છે। કેમેરામેન મિલિંદ મહેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।